समाज वेर विकेट थी जो कार्यक्रम शुरू थाजो हजू पूरो नहीं थाजो અને એ પોતપોતાની જગ્યાએ જતા રહે એ દુઃખની વાત છે આદિવાસી આરંભે સુરા ને પેલપાઈને ડાગડે દીવો એ કહેવત એમને નહીં પડતી એટલે એનો લાભ ઉઠાવે સરકાર આજ રોજ 3 જાન્યુઆરી 2026 सावित्रीबाई फुले અને જયપાલસિંહ મુંડા ની જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત સર્વે વડીલો બહેનો બાળકો યુવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અને આઈપી ના અધિકારીઓ સૌ એને અભિનંદન પાઠવીએ છીએ આવકારીએ છીએ આપણે જે ઉદ્દેશ માટે અહીંયા ભેગા થયા એ ઉદ્દેશમાં આપણે વેર વિખેર થઈ ગયા જયપાલસિંહ મુંડા 3 જાન્યુઆરી 1903 માં એમનો જન્મ ચકરા પહાન ગામ ખોટી જિલ્લો અને ઝારખંડ રાજ્યમાં એમનો થયો હતો ખૂબ જ ગરીબ પરિવારમાંથી એમનો જન્મ થયો હતો પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરી અને સાથે સાથે એક હોકીના પ્લેયર પણ હતા અને સારા અભ્યાસને લીધે તેમને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા વિદેશમાં અભ્યાસ કરી અને પાછા આવી એમને હોકી પ્રત્યે ખૂબ જ રસ હતો એટલે 1928 માં તેમણે ભારતના હોકીના કેપ્ટન તરીકે એમની નિમણૂક કરવામાં આવી 1928 ની વાત છે અને તે વખતે ઓલિમ્પિક રમાઈ એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યા એ ભારત માટે અને આદિવાસીઓ માટે ગર્વની વાત છે પરંતુ આઝાદી પછી આ જયપાલસિંહ મુંડાજી નું મહત્વ ના સમજે અને એમની કપ્તાનશીપમાં એક પ્લેયર તરીકે ધ્યાનચંદ એક હોકી પ્લેયર હતો એ હોકી પ્લેયરના નામે એવોર્ડ આપવામાં આવે છે એ એક સમજવા જેવું છે કે આદિવાસીઓ પ્રત્યે આમને કેટલી તુચ્છ ભાવના છે ત્યારબાદ ગર્વની બીજી વાત છે કે આઝાદી તો 1947 માં મળી પરંતુ જ્યારે ઓલિમ્પિક રમવા ગયા હતા ત્યારે તેમનો આઈસીએસ માં સિલેક્શન થઈ ગયું આઈસીએસ એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે પ્રથમ આઈએએસ તરીકેની એમની પસંદગી થઈ હતી પરંતુ જયપાલસિંહ મુંડાને હોકી પ્રત્યે એમને રસ હતો એટલે તેમણે આઈસીએસ છોડ્યું અને હોકી રમ્યા ત્યારબાદ તેમણે હોકી સાથે સમાજમાં અને રાજકારણમાં પણ પ્રવેશવા માટે એમણે 1948 માં આદિવાસી મહાસભાની રચના કરી આદિવાસી મહાસભાની રચના કર્યા પછી તેમણે એવું લાગ્યું કે આપણા આદિવાસીઓ જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેના માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે તેમણે તે વખતનું બિહાર રાજ્ય અને બિહારમાં તેમણે ચૂંટણી લડી અને લગભગ 34 સીટો તે વખતે લાવ્યા એ પણ ગર્વની વાત છે ત્યારબાદ તેમણે જે શરૂઆત આપણે વારંવાર ત્યાંથી કરીએ છીએ આ આગળની શરૂઆત આપણે કરતા નથી કે એમનું અસ્તિત્વ ક્યાં હતું 1950 માં જ્યારે સંવિધાનની રચના થઈ રહી હતી એ સંવિધાનમાં ભારતના આદિવાસીનું નેતૃત્વ જયપાલસિંહ મુંડાજીએ કર્યું હતું અને જે પણ મનુવાદી વિચારધારા તે વખતે પણ હતી તે વખતે પણ ગાંધીજી નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર એ લોકોએ
આદિવાસીઓ પ્રત્યે દેશ ભાવના રાખી જયપાલસિંહ મુંડાએ ઘણું બધું કીધું એમને કે દેશના આદિવાસીઓ માટે અમારે આદિવાસી શબ્દ જોઈએ છે, અનુસૂચિત જનજાતિ શબ્દ નથી જોઈતો. તેમ છતાં પણ આ સંવિધાન સભાએ આદિવાસી શબ્દ માન્ય નહીં રાખ્યો અને એના બદલે અનુસૂચિત જનજાતિ હતી. ત્યાં મોટું નુકસાન ત્યાંથી 1950 માંથી થયું. અનુસૂચિત જનજાતિ રાખવા પાછળનો હેતુ અત્યારે આપણને સમજાય છે. દરેક રાજ્યમાં અનુસૂચિત 10 રાજ્યો છે. 10 રાજ્યોમાં પણ તમે જુઓ છો અને આપણે ગુજરાતમાં જોઈએ છે કે અનુસૂચિત રાખવા માટે અત્યારે તમે જુઓ છો કે રબારી, ભરવાડ, ચારણ, ઠાકરડા આ લોકો આપણા અનુસૂચિત જનજાતિમાં પ્રવેશી ચૂક્યા. જયપાલસિંહ મુંડા નીતિ દ્રષ્ટા હતા. એમને ખબર હતો કે ફક્ત આદિવાસી રાખીશું તો બીજી કોઈ જાતિ તેમાં પ્રવેશી શકશે નહીં. પરંતુ તે વખતે જ આ મનુવાદીઓએ આદિવાસી શબ્દ મૂક્યો નહીં. સંવિધાનમાં ક્યાંય પણ આદિવાસી શબ્દ નથી, અનુસૂચિત જનજાતિ છે. તે વખતે જવાહરલાલ નહેરુએ પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘે કીધું કે ભારતમાં તમારા આદિવાસી કેટલા ટકા છે? તો જવાહરલાલ નહેરુએ કહ્યું કે ભારતમાં તો કોઈ આદિવાસી જ નથી, અનુસૂચિત જનજાતિ છે. એટલે આ બધી વાતો સમજવી પડશે. આપણે વાતો કરીએ છીએ બધું, પરંતુ આપણું મૂળ ક્યાં છે તે. બીજું આ કાર્યક્રમ માટે પત્રિકામાં તમે જોયો છે અલગ અલગ રીતે આપણે આયોજન અહીંયા કર્યું છે. તે માટે ઘણા બધા કહ્યું કે અરવલ્લી બચાવો, અરવલ્લી પર્વતમાળા બચાવો, અને હમણાં જ સુપ્રીમ કોર્ટે એ ચુકાદા ઉપર સ્ટે આપ્યો. પરંતુ તમે કલ્પના કરો કે આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને 4 દક્ષિણ ભારતના 4 NGO એ સ્વૈચ્છિક સંસ્થાવાળાઓએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી અને એમને કહ્યું કે જંગલમાં જે આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓ જંગલનું નુકસાન કરી રહ્યા છે, એના જે જાનવરો છે એનું નુકસાન કરી રહ્યા છે, જે સંપત્તિ છે એનું નુકસાન કરી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 11 લાખ આદિવાસીઓને જંગલમાંથી બહાર કાઢી મૂકવા. એ ચુકાદો હજી મુલતવી રાખ્યો છે, એ ચુકાદો બદલ્યો નથી. જુદી જુદી રીતે જુદા જુદા લોકોને સુપ્રીમ કોર્ટમાં PIL કરાવી અને આદિવાસીઓને કેવી રીતે જંગલમાંથી બહાર કાઢવા તે એમનું ષડયંત્ર છે. ઘણા વોટ્સઅપમાં આપણે જોઈએ છે કે આ તે માથે વિમાન ફરતો કે ડ્રોન ફરતો કે એમ સમાચારમાં આવે, પરંતુ આ વિસ્તાર છે, આ વિસ્તાર માટે પણ આવનારા ભવિષ્યમાં ખૂબ જ મોટું જમીનનું હસ્તાંતરણ થવાનું છે. એનું સર્વે થઈ ગયું છે, 5-6 વર્ષ પહેલા સર્વે થઈ ગયું છે. એક કોરિડોર બનવાનો છે અહીંયા શામળાજી થી ટોડા સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર થી પોળો થી ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માથી અંબાજી. આ સર્વે થઈ ગયેલું છે, આપણે ખબર નથી. ત્યારે તમે વિચારો કે શામળાજી થી લઈને સ્વામિનારાયણ મંદિર લઈને પોળો થી લઈને ખેડબ્રહ્મા જમીન કોની છે? જમીન આપણે છે, આદિવાસીઓની જમીન છે. એની પહેલાની વાત કરો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ બન્યો, SOU એક્ટ બન્યો. આ વારંવાર હું કહું છું, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ફક્ત ત્યાંનો ચુકાદો નથી. SOU એક્ટ ફક્ત ત્યાંનો ચુકાદો નથી. એમાં ચુકાદો એવો છે, એક બિલ એવું પાસ કર્યું છે વિધાનસભામાં કે કેવડિયાથી ઉત્તરમાં, કેવડિયાથી દક્ષિણમાં, કેવડિયાથી પશ્ચિમમાં, કેવડિયાથી પૂર્વમાં, એટલે ગુજરાતમાં ચારે બાજુથી તે વિકાસના નામે, પ્રવાસનના નામે કોઈ કલેક્ટરની પણ મંજૂરી નથી લેવાની અને એ લોકો પર્યટન ધામ તરીકે એ જમીન આદિવાસીઓની જમીન લઈ શકે. આ SOU એક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યારે આપણે મૂર્ખા જે વિધાનસભામાં બેઠેલા ધારાસભ્યો છે ત્યાં તાળીઓ પાડે. ત્યારે એટલો હોશિયાર એક જ જિગ્નેશ મેવાણી, એને અંગ્રેજીમાં આખો બિલ વાંચ્યું અને વાંચી અને એને કહ્યું કે આ બિલ તો આદિવાસીઓ માટે અને ગુજરાત માટે તો બહુ નુકસાનકારક છે. ત્યારે એ બિલ વિધાનસભામાં જ એને ફાડી નાખી. પરંતુ આપણા 27 ધારાસભ્યો
એક પણ શબ્દમાં બોલ્યા નહીં, એક પણ વિરોધ ના કર્યો. એના આધારે જ કેવડિયામાં 72 ગામડા વિસ્થાપિત થઈ ગયા. વિસ્થાપિત કરીને એમણે હોટલો બનાવી, રિસોર્ટ બનાવ્યા અને જમીન હસ્તાંતર કરી લીધી, ઘર વિહોતર લીધા. ટૂંક સમયમાં શામળાજીમાં જેસીબી ફરવાનું છે. 9 ગામડાઓને નોટિસ આપી દીધી છે. આજુબાજુ શામળાજીની આજુબાજુ જે પણ દેખાય છે તે બધું જ ડેવલપમેન્ટના નામે જતું રહેવાનું છે. કાલે જ બહુ દુઃખદ સમાચાર મળ્યા કે શામળાજીમાં ટીપી સ્કીમ પડી ગઈ. કેટલાકને ખબર છે ટીપી એટલે શું કહેવાય. કલેક્ટરે જાહેરાત કરેલી છે ટીપી પડી ગઈ છે. ટીપી પડી ગઈ એટલે ક્યાં જમીન લેવાની છે, ક્યાં જમીન, બધું સર્વે થઈ ગયું છે. હમણાં અહીંયા આવતો હતો મોહનપુર, ભીડવાથી તોલવાડી મોહનપુર, અહીંયા ઓવરબ્રિજ બનતો હતો. અહીંયા કેમ ઓવરબ્રિજ બને છે? ખલવાડ, લીંછા, જોધપુર આ ગામના લોકો વિરોધ કર્યો, હાઈકોર્ટમાં ગયા, પરંતુ હાઈકોર્ટમાં સ્ટે આપ્યો છે. તેમ છતાં પણ કલેક્ટરે સ્ટે મંજૂર રાખ્યો નથી. શેડ્યુલ 5 માં સ્પષ્ટ ઉલ્લેખ છે ગ્રામ સભાની મંજૂરી વગર તમે કોઈ પણ પ્રોજેક્ટ લાવી શકો નહીં. એના માટે સમીરભાઈ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, વર્ષોથી મહેનત કરી રહ્યા છે, પરંતુ આ મગજમાં ઉતરતું નથી. આદિવાસીઓની તાકાત છે ગ્રામ સભા, અને એ ગ્રામ સભા મજબૂત હશે તો આદિવાસી મજબૂત રહેશે, આદિવાસી વિસ્થાપિત નહીં થાય. એટલે આવનારા દિવસો બહુ જ ખરાબ છે. વિસ્થાપિત થવા માટે પણ આપણે તૈયારી રહેવાનું છે. કારણ કે હમણાં રાજકુમાર રોજજીએ જેમ કહ્યું, જેવી ચૂંટણી આવે એટલે એક આદિવાસી સમાજ 4 પાર્ટીઓમાં વેચાઈ જાય છે. કોંગ્રેસ, ભાજપ, આપ. 60%ના 4 ભાગ પડી ગયા. કેટલા થયા? 15%. ને સામે મજબૂત 40%માં મજબૂત ભાજપથી તે ચશ્મા શું લખી. એમણે એક સૂચન આપ્યું કે પાર્ટીઓમાં નહીં વચ્ચાને સામાજિક રીતે આપણે મજબૂત બનીએ, પરંતુ આપણે સામાજિક રીતે મજબૂત બનતા નથી. આપણે સિલેક્શન છે પણ આપણે ઇલેક્શનમાં જઈએ છીએ, આપણે ફોર્મ ભરવા જઈએ છીએ. આદિવાસી સમાજ પંચનું મહત્વ છે, પરંતુ આદિવાસી પંચો 4-5 પંચો છે, પોતપોતાની રીતે એ લોકો કામ કરે છે. પંચ જે નક્કી કરે, સમાજ જે નક્કી કરે એ જ વ્યક્તિને વિધાનસભામાં મોકલવાનું એવું છે, પરંતુ આપણે એનું પાલન કરતા નથી. શેડ્યુલ 5 નું આપણે પાલન કરતા નથી. શેડ્યુલ 5 નું પાલન કોઈ સરકારે કરવાનું છે, આપણે કરવાનું છે, પણ આપણે જ નથી કરતા. વોટ આપવા આપણે જ જઈએ છીએ. અલગ બજેટ આપણું કેમ છે? આદિવાસીઓનું અલગ બજેટ કેમ છે? 6000 કરોડ જેટલું તો આપણું આજે આદિવાસી બજેટ છે ગુજરાતનું. અને આપણી પબ્લિક કેટલી છે? 1,40,00,000. આશરે 1,40,00,000 આપણી આ ગુજરાતની વસ્તી છે આદિવાસી, અને 6000 કરોડ બજેટ છે. તેમ છતાં પણ બચે. દરેક વ્યક્તિઓને 1-1 કરોડ આપી દો અને સ્વર્ગ જેવું આપણે જીવન થઈ જાય. તેમ છતાં પણ પૈસો બચે. જે વ્યવસ્થાપન કરવાનું છે એ કરો, પણ એ આપણે કરતા નથી. એટલે બધું નહીં કહેતા, સમય ઘણો બધો છે, પરિસ્થિતિ ગંભીર છે. આવનારા દિવસોમાં સમીરભાઈ અને એમની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. એમને સપોર્ટ આપો. આવી જ રીતે તમે આવ્યા છો પણ છેક સુધી બેસો. રાજકુમાર રોજજીએ કીધું કે હું આવો તણી તમે નકે આવો, પરંતુ આ બેનરને જોઈને આવો. કાર્યક્રમ એનો હોય, જે કાર્યક્રમ આપણો ગૌરવશાળી ઇતિહાસ છે, વર્ષો જૂનો ગૌરવશાળી ઇતિહાસ આદિવાસીઓનો છે. ગુજરાતમાં કેમ આપણે ક્રાંતિકારી એક નહીં થઈ ગયો છે? કોઈ ક્રાંતિકારી કોઈ નથી. એક પણ બતાવી દો ગુજરાતમાં ક્રાંતિકારી નથી. મધ્યપ્રદેશમાં છે, છત્તીસગઢમાં, ઝારખંડમાં છે, ઓડિશામાં છે, પરંતુ ગુજરાતમાં કોઈ નથી. એટલે આપણે વેર વિખેર છીએ. અનેક વિચારધારા છીએ, અનેક સંગઠનોની અનેક વિચારધારા છીએ, એટલે આપણે વેર વિખેર છીએ. એટલે અહીંયા મારો વાણીનો વિરામ આપું છું. સૌને જય આદિવાસી, જય જોહાર.